પોલીસકર્મી નીતા ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો હોવાનું જોવામાં આવ્યું છે। અહેવાલ અનુસાર નીતા ચૌધરીને આપવામાં આવેલા જામીન રદ થયા છે, ત્યારે હવે કેસને જોતા તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે। ભચાઉ સેશન્સ કોર્ટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આપેલા જામીન રદ કર્યા છે। નીચલી કોર્ટે આપેલા જામીન સામે પોલીસે ભચાઉની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી બાદ ભચાઉ સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના કેસમાં જામીન રદનો ચુકાદો આપ્યો હતો। આ સાથે હવે સસ્પેન્ડેડ મહિલા પોલીસની અટકાયત કરવામાં આવશે। અમે ભચાઉની એડિશનલ સેશન્સ કોર્ટ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જાડેજાએ આ સંબંધે બેલ એપ્લિકેશન જે એમના ગ્રાન્ટ કર્યા હતા એ બેલની સામે બેલ કેન્સલ માટેની એપ્લિકેશન અમે દાખલ કરી। ઓનરેબલ ભચાઉ સેશન્સ જજે આફ્ટર હિયરિંગ એવું પણ નોંધ્યું કે જ્યારે પેરેગ્રાફ 9 ની અંદર એવું પણ નોંધ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટ 307 જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમના ક્રાઇટેરિયામાં જામીન આપવા સંબંધે જઈ રહ્યો ત્યારે તમામ કોર્ટે એવું વિચારવું જોઈએ કે ગુનાની જે ગંભીરતા, જે ગ્રેવિટી ઓફ ઓફેન્સ, પોલીસ કર્મચારી તરીકેની તેની ભૂમિકા, માત્ર ને માત્ર જામીન આપવાની સંબંધે એન્ટાયર સોસાયટી ઉપર આવા પ્રકારના ગુનાઓની પડનારી ઇફેક્ટ અમારા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જે દલીલો, અમારી સરકાર તરફના જે અમારા રિવિઝનના બેલ કેન્સલેશનના જે મુદ્દાઓ હતા એ ઓનરેબલ સેશન્સ કોર્ટ ભચાઉએ કન્સિડર કર્યા છે। અને આજે જેએમએફસી કોર્ટ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ ભચાઉ દ્વારા 307ના ગુનામાં નીતાબેન વસણભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીનનો ઓર્ડર રદ કર્યો છે। પોલીસ એજન્સીને એમને અરેસ્ટ કરવાનો પણ હુકમ કર્યો છે। એટલે ઓનરેબલ કોર્ટે સમાજના હિતમાં જે પ્રકારનો ચુકાદો આપવો જોઈએ એવો નામદાર ભચાઉ સેશન્સ કોર્ટે ખૂબ જ એક દાખલારૂપ ચુકાદો આજે આપ્યો છે અને જેની એન્ટાયર ઇફેક્ટ સમાજમાં પડશે એવી અમારું માનવું છે। દ્વારકાના નાના રેકડી ધારકો, નાના ધંધાર્થીઓ વર્ષોથી બજારમાં વેપાર કરે છે, ત્યારે અચાનક તેમના પર